જય માતાજી, જય દ્વારકાધીશ। મારી રાકેશ સોલંકીની ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે રાખડીની, કે રક્ષાબંધન આવે છે તો અમારા નાના નાના વેપારી રાખડીનું મટીરિયલ લાવ્યા છે, કાચો માલ એને અમે કહેવી, કાચો માલ લાવ્યા છે અને એ કાચા માલની અમે રાખડી બનાવી છે। અમારી જેખા નાના નાના વેપારી 1 મહિનો 2 મહિના અગાઉ કાચો માલ લાવે અને એની રાખડી બનાવે। તો આજે આપણે એક કાચો માલ તમને બતાવવાનો છે અને રાખડી કેમ બને એ પણ તમને બતાવવાનું છે। તો ચાલો આ વિડીયોમાં જોડ્યા રહેજો અને આગળ આ વિડીયો જોજો। જો આ કાચો માલ કહેવાય, આ કાચું મટીરિયલ કહેવાય આને। આ બધું કાચું મટીરિયલ કહેવાય અને આને કાચો માલ અમે કહેવી। આ મોતી, આ ભાભી રાખડીનું મટીરિયલ કહેવાય, એના મોતી, આ પણ મોતી, આ મોતી, આને પેન્ડલ કહેવામાં આવે છે, રાખડીનું પેન્ડલ। આમાં મોતી પોરવી આની રાખડી બને, આ બધા પેન્ડલ કહેવામાં આવે। આ એનું મટીરિયલ છે, આ કાચો માલનું મટીરિયલ કહેવાય। અને આ રિંગ, આ પેકેટ બહુ મોંઘું આવે છે પણ આનો ઉપયોગ ઝાઝો થાય છે। આ બધું મટીરિયલ છે અને આ દોરા છે, આ દોરા છે, આ ભાભી રાખડીના દોરા। હવે તમને બધું મટીરિયલ બતાવ્યું તો આ પેન્ડલ છે, આ પણ પેન્ડલ છે, આ પણ પેન્ડલ છે, આ બધું મટીરિયલ છે રાખડી બનાવવાનું। અને હવે તમને રાખડી બતાવવાની છે બનાવેલી। જો આવી રાખડી બને, સારી રાખડી બની હોય તો કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ। આવી રાખડી બને, જો આવી રાખડી બને, આમ અમે બનાવી। અમારા નાના નાના વેપારીઓ આવી રાખડી બનાવે છે હાથે। આના કોઈ મશીનો નથી આવતા, આના કોઈ મશીનો ન આવે। આ બધી રાખડીઓ છે ને હાથે બનાવવાની હોય। આ બધી રાખડી અમે હાથે બનાવી છીએ। જુઓ આ બધી રાખડીઓ છે ને અમે હાથે બનાવી અને રક્ષાબંધનમાં અમે વેચવી। અને સારી બની હોય તો કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ। હજી પણ તમને એક રાખડી બતાવવાની છે, એને ભાભી રાખડી કહેવામાં આવે છે, ભાભી। આ રાખડીને ભાભી કહેવામાં આવે। આ પણ અમે બનાવી છીએ। જે કોઈને લેવી હોય તે ફોન કરી શકે છે। આ પણ ભાભી રાખડી છે, અમે હાથે બનાવી। અને આ આપણું બધું મટીરિયલ, દોરા, આ અમારી રાખડીઓ, આ બધી અમારી રાખડીઓ છે અમે બનાવેલી હાથે। અને અમારા નાના નાના વેપારીઓ, અમારા નાના નાના વેપારીઓ છે ને એ રાખડી હાથે બનાવી અમે। અને હાથે બનાવી 1 મહિનો 2 મહિના અગાઉ માલ લાવી, એનું પછી આ રાખડી બધી તમામ હાથે બનાવી અને પછી અમે એને વેચવી। તમામ અમારા નાના વેપારી રાખડીના બધાને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ। અને મારા નાના ભાઈઓને રક્ષાબંધનની શુભકામના। જય માતાજી,
જય દ્વારકાધીશ.